અરે શાક રોટલી બધું પડ્યું છે, બધાને થઈ રહેશે. પણ આ છે ને મારા ઘરવાળાને જોર આવશે, એ તો કહેશે જ ગરમ બનાય. શું કરું? આઈડિયા. હલો, હા, હું શું કહેતી હતી કે મને આજ છે ને માથું બહુ દુખે છે ને તાવ આવે એવું લાગે છે, તો દવા લેતા આવજો ને. હા, અને જમવાનું હું શું કહેતી હતી કે ખાલી તમારા માટે તૈયાર લેતા આવજો, કેમ કે પડ્યું છે શાક રોટલી, બધા તો ખાઈ લેશે, તમે એક નહીં ખાઓ. તો એમાં બહારથી લાવવાની શું જરૂર છે? વાંધો નહીં, આજનો દાડો હું ખાઈ લઈશ. હવે એવા ખોટા ખર્ચા કરવાના હોય? હારું, તમે ખાઈ લેશો? હા, તે વાંધો નહીં. હારું, તો દવા લાવવાનું ના ભૂલતા હો. હા, ચલો મૂકું. માણસ આમ જ સીધા રે, ખર્ચા કરવા પડે ને એટલે તો જોર આવે. તરત કહેશે હું ખાઈ લઈશ ઠંડુ, ભલે ખાઈ લેતા આજ. દવા તો પડી હશે ને તો બીજી વાર ગળી લઈશ, શાંતિ માટે રાંધવાનું. તમારે જો ઠંડુ ના ખાતા હોય ને તો આવો આઈડિયા અપનાવજો, કેમ કે છે ને બહારથી ખર્ચો કરતા બહુ જોર આવે છે, તો ઠંડુ ખાઈ લેશે. આ તમને ખબર છે, મેં તો કેટલાય છોકરા એવા જોયા છે, આમ છે ને એવું કહેતા હોય સિંહ જોડે તો છે ને સિંહણ જ શોભે, સિંહણ જ એવું કહેતા હોય. અને પાછા એરા એ છે ને લગ્નમાં પેલા કેટરસની છોકરીઓ ના હોય, ત્યાં છે ને મેર પાડવા હતું ના દાળ ભાત ખાવા હોય તો ત્રણ વાર દાળ ભાત લેવા જાય, અને પાછા કે સિંહ જોડે સિંહણ જ શોભે. એટલે અત્યારે કેટલાય સિંહ એમ નામ રખડે છે, અને આ થતું ના હોય તો આવા ખોટા ફાંકા ના મરાય. મેર પાડવા હાટું ગમે અહીંયા ફાંફા મારતા હોય, પછી આવા ફાંકા મરાતા હશે ખોટા. ઓય, હું શું કહું તમને કોઈ દિવસ એવું થાય છે કે લાય મારી ઘરવાળી આટલા ટાઈમથી ખાવાનું બનાવે છે તો લાય હું એના વખાણ કરું? કોઈ દિવસ તમે વખાણ કર્યા? આ ચંપાબેનને જુઓ, એમના ઘરવાળા છે ને રોજ વખાણ કરતા હોય. તમે તો આટલા વર્ષ થયા કોઈ દિવસ મારા વખાણ નહીં કરે. પણ ચંપાબેન નું ખાવાના રોજ વખાણ હુંય કરું છું, અને મને તો એટલું ખાવાની એમની સુગંધ આવતી હોય ને, આપણા ઘરે બેઠા હોય ને તોય મને નકરી એમના ઘરેથી સુગંધ જ આવતી હોય. હું તો રોજ વખાણ કરું છું, પણ તને ક્યાં ગમે છે? પણ કેવા માણસ છે, હું ચંપાબેનના વખાણ નહીં, મારા ખાવાના વખાણ કરવા એમ કહું છું. ચંપાબેનના વખાણ કરવા નહીં કહેતી. પણ ખાવાનું સારું બનાય તો તારા વખાણ કરું ને? આખો દિવસ ચા ને ભાખરી ને વઘારેલી ખીચડી, આમાં શું ધૂળ વખાણ કરું તારા? વખાણ તો એક બાજુ રહ્યા, ખાઈને કંટાળ્યો છું. એ ભગવાન, આ માણસ તો જો આ ક્યાંથી કીધું વખાણ કરવાનું? આમે આવું જ હોય હો બધા પુરુષોને. પેલું કહે છે ને કે ઘર કી મુર્ગી દાલ બરાબર. અમે ગમે એવું બનાવીએ ને તો બીજાનું જ ખાવાનું સારું લાગે તમને. આખો દિવસ રાંધીને અમે ખવડાવીએ છીએ, વખાણ બીજાના જ કરશે. અલી હોય તો શું કરસ? ખાવા પીવાનું ભરવાનું હોય, આ શું લેસ તું? અરે મેં બધી તૈયારી કરી લીધી. આ મારો કેમેરો છે ને, માઇક છે ને, કટલરી છે ને, મેકઅપનો સામાન છે ને, બધું છે તો ઉપર મૂકી. મેકઅપના સામાનને શું કરવું છે? પેલા ખાવા પીવાનું ભરવાનું હોય. આ મેકઅપના સામાનને હું કરીશ? તું ત્યાં લઈ જઈ. તમને ખબર નહીં પડતી. ખાવાનું તો છે ને પાણી ભરાઈ જશે ને તો બધા આપવા આવશે. મેકઅપના કેમેરો ને બધું આપવા નહીં આવે. એ અમારે પાણીમાં ઉપર રીલ બનાવવા થાય તૈયાર થઈ, ખબર પડે નહીં કઈ. ભગવાન, અને પાણીના પૂર હવે તો ખાવાના ફાફા પડી જશે. મેકઅપની દીકરી થાશે. તમને ક્યાં ખબર છે? ખાવાનું આલો બધા ચેટલાય આવશે, પછી આ બધું મારે રીલ બનાવવાની વસ્તુ લઈ લેવાય. રીલ બનાવવા થાય અહીંયા, તમને ખબર પડે. પણ એમાં મેકઅપની શું જરૂર છે? એટલે તૈયાર થયા વગર રીલ બનાવી? સારું, મેં મારો સામાન લઈ લીધો, તમે તમારું બધું લઈને આવો, જાઓ. અરે હું શું કહેતી હતી, જુઓ તો આ સાડી મને કેવી લાગે છે? મારી પર સૂટ થાય છે આ કલર? એ જાડી, મને એવું મન થાય કે તને શૂટ કરી નાખું. હે, શું બોલે? અરે ગાંડી, એ તો એમ કહેતો તો કે તું તો એટલી સુંદર છે ને, તારા પર તો બધાય કલર શૂટ થાય. સાચી વાત છે હો તમારી. હું તો છું જ એટલી સુંદર. તમને ખબર છે, હું કોલેજ કરતી હતી ને ત્યારે તો મારી પાછળ બધા છોકરાઓ પાગલ હતા. અરે પાગલ તો હું હતો કે તારી જોડે લગ્ન કર્યા. શું બોલ્યા તમે? અરે એ તો એમ કહું છું કે હું તો પાગલ થઈ ગયો તો કે તારા જેવી સુંદર પત્ની જોડે મારા લગ્ન થયા. અરે તમે પણ શું હવે આ ઉંમરે, હમણાં છોકરાની વહુ આવશે ને સાંભળશે ને તો એમ કહેશે મારા સસરા તો જો મારા સાસુ પાછળ હજુ પાગલ છે. હા, પાગલ છો તમે તો. સારું, હું તમારા માટે આદુવાળી ચા બનાવતી આવું. પીવી છે ને ચા? આ જાડીએ તો મને હાચન પાગલ કરી દીધો છે. શું કઈ કીધું તમે? અરે ના વાલી, તું ચા લાઈને. હા, લાવું છું. હું જોઉં છું, દૂધ કાઢું છું. ઓય સાંભળો છો? તમને કહું છું. અરે હા, સાંભળું જ છું. બીજો કોઈ ઓપ્શન રાખ્યો છે તે? આ તમારી જોડે મેં લગ્ન કર્યા ને પહેલા તો આખું ગામ મારા બાપાને કહેતું હતું તમારી છોકરી તો છે ને પૈણીને આમ કોક રાજાના ઘરે જશે, રાજાના ઘરે. તો સાચું તો પડ્યું યાર. તંબુરો રાજા, કહા રાજા ભોજ ને કહા ગંગુ તેલી છો એક નંબરના.
તને પરણ્યો એ પેલા હું રાજા ભોજ જ હતો. આ તે ખર્ચા કરી કરીને ગંગુ તેલી બનાવી દીધો છે મને. હારું હવે પહેલાની વાતો મૂકો. હાલો ને હું તમને શું કરવા મેં બોલાયા હતા, વસ્તુ લેવા જવાની એટલે બોલાયા હતા. હારું પહેલાની વાતો મૂકો ને બધી. ના ના સાંભળ, હું કઈ રીતે ગંગુ તેલી થયો ખબર પડે તને. હારું જાવ ટીવી જો કઈ કામ નહીં.